આદિવાસી આગેવાનો, આજે આ દિવસ આપણા માટે બહુ મહત્વનો દિવસ કહેવાય. એટલે આજના દિવસ પૂરતા નહીં, પરંતુ સમાજ માટે આપણે કેવી રીતે લડવાનું છે, સમાજને આપણે કેવી રીતે આગળ કરવાનું છે, એ આજે આ દિવસે આપણે નક્કી કરવાનું છે. શું તમે તૈયાર છો? તૈયાર છો? આજે આપણને વાત કરે, સુંદર વાત કરે, આદિવાસી સમાજની તાકાત. આપણે કોઈ આપણી સામે આદિવાસી સમાજ કોઈ વિરોધ કરતો હોય, આપણા કદાચ આદિવાસી સમાજના વિરોધમાં કોઈ પ્રોજેક્ટ આવતા હોય કે કંઈક આપણને વિસ્થાપિત કરે એવી વસ્તુ થતી હોય, એની સામે લડી લેવું જોઈએ ને? શું તમે તૈયાર છો? તો આજે આપણે 200 જે ઝીંક પ્રોજેક્ટ આવ્યો હતો, આપણે બધા સાથે મળીને લડ્યા હતા ને, એમાં સરકારે ઝૂકવું પડ્યું. અત્યારે જે તાપી પાર્ક લિંક પ્રોજેક્ટ છે, અને પ્રજ્ઞેશભાઈ આપણને વાત કરે કે જે વ્યારાની સરકારી હોસ્પિટલને ખાનગીકરણ કરવા માટે જઈ રહ્યા છે, તો શું ખાનગીકરણ જોઈએ છે? જોઈએ છે? આજ હિંમત અને આજ જાકારો લઈને આપણે સરકારને ઝુકાવવાનું છે, અને જે સરકારી હોસ્પિટલ છે સરકારી જ રહે એ આજે સંકલ્પ લઈને પોતપોતાના ઘરે જઈએ. અને બીજી વખત કદાચ તમને આંદોલનમાં આવવું પડશે, તો શું તમે તૈયાર છો? આવશો ને? ચોક્કસ એવી આશા સાથે મારા બે બોલ અહીં હું વિરામ આપું છું. જય આદિવાસી! જય આદિવાસી! જાગો આદિવાસી! ખૂબ સરસ રેલાબેન. જય આદિવાસી! જય આદિવાસી! ચચરબુંદાથી નગીનભાઈ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર આવે. ચચરબુંદાથી નગીનભાઈ. નાગીનભાઈ ચચરબુંદા. તો અત્યારે આપણા આદિવાસી નેતા યુસુફભાઈ ગામિત આપણા વચ્ચે એના બે બોલ લઈને આવશે કે સમાજ માટે શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ, અને આદિવાસી સમાજ અને આદિવાસી 9મી ઓગસ્ટ કેમ ઉજવીએ આપણે, એના વિશે આપણને બે બોલ બોલશે. રદ થઈ જાય. જય આદિવાસી! જય આદિવાસી! બંને હાથ ઊંચો કરીને આપણે બૂમ મારીશું. જય આદિવાસી! જય આદિવાસી! જય આદિવાસી! લડેંગે, જીતેંગે, લડેંगे, जीतेंगे, और लड़ेंगे, और जीतेंगे, और लड़ेंगे, और जीतेंगे. 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને આપ સૌને હું હાર્દિક શુભકામના પાઠવું છું. આપણે સૌ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી આદિવાસી દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છે, અને આવનાર દિવસમાં પણ આપણે આદિવાસી દિવસની ઉજવણી ધૂમધામથી કરીશું. સરકાર આપણને પરવાનગી આપે કે ના આપે, પણ આદિવાસી સમાજ આદિ એટલે શરૂઆતથી છે, એટલે આપણે કોઈની પરવાનગીની જરૂર, કોઈની પરવાનગીની જરૂર. આપણે આ દેશના મૂળ માલિક છે. જળ જંગલ અને જમીન માટે આપણે લડીએ છીએ, હંમેશા આપણે સમાજ માટે લડીએ છીએ. એનું ઉત્તમ ઉદાહરણ તમે જોયું હશે. જલ યાત્રા આપણા વિસ્તારમાં પાણી આવ્યું ને, વેદાંતા ભગાવીને, વેદાંતા ભગાવીને હવે આપણે ટોરેન્ટો ભગાવવાનો છે. શું ભગાવવાનું છે? આપણે વ્યારાની સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવા દો ના નારા સાથે આંદોલન કર્યું હતું. આજે પણ આંદોલન ચાલુ છે. આવનાર દિવસોમાં પણ આંદોલન ચાલુ રહેશે. સરકાર સાંજમાં સમજી જાય, કારણ કે બધા જ એવું કહે છે કે આદિવાસી સમાજ નાચવા માટે બે, પણ હું તમને કહેવા માંગુ છું કે આજે ફક્ત
આદિવાસી સમાજ માટે લડતા લડતા 14 કેસ થયા છે, 15 થાય તો વાંધો નહીં, પણ આપણે ખાનગીકરણ થવા દઈશું. લડેંગે और लड़ेंगे और जीतेंगे और लड़ेंगे और जीतेंगे और लड़ेंगे. और जीतेंगे. बंद करो भाई, बंद करो, बंद करो भाई, बंद करो, बंद करो भाई, बंद करो. ખાનગીકરણ બંધ કરો. આપણા વિસ્તારમાં જળ અને જંગલ અને જમીન આવ્યું છે. તમામ લોકોની નજર, આ સરકારની નજર આપણા પર છે કે આદિવાસીઓને કેમ કરીને ઉઠાડી દઈએ, પણ આપણી પાસે આદિવાસી આગેવાનો છે, આદિવાસી સમાજ છે. નાચવા કૂદવા માટે નહીં, પણ જ્યારે પણ આંદોલનની જરૂર પડે તમને અમે કહીશું. તમે બધા આવશો ને? આવશો ને? સમાજ પર આપત્તિ આવી પડે ને તમે બધા ઊભા રહેશો ને? ઊભા રહેશો ને? આવતે વર્ષ પણ આપણે 10 બેન્ડ થી વધારે બેન્ડ સાથે આદિવાસી દિવસની ઉજવણી કરીશું. અને હવે બધાએ આજે જે રીતે ઉત્સાહ બતાવ્યો છે એવી જ રીતે આવનાર દિવસમાં આપણા વિસ્તારમાં પાર તાપી નર્મદા રિવર લિંકની લડાઈ પણ ચાલવાની છે. 14મી તારીખે ધરમપુર ખાતે એનું પણ મહાસંમેલન છે, મહારેલી છે. એમાં પણ તમે બધા આવજો, સાથ અને સહકાર આવજો. અને આવનાર દિવસમાં આપણા વિસ્તારને આપણે બચાવવાનો છે. બચાવીશું ને? બચાવીશું ને? જય જોહર કે નારે. આ દેશ કોનો છે? આપણો. આ દેશ કોનો છે? આદિવાસી. આ દેશ કોનો છે? આદિવાસી. જય જોહર કે નારે. ભારત દેશ हमारा है. જય જોહર કે નારે. ભારત દેશ हमारा है. એ કોણ ચાલે? આદિવાસી ચાલે. એ કોણ ચાલે? આદિવાસી ચાલે. એ કોણ ચાલે? આદિવાસી ચાલે. હવે બધા બેન્ડવાળા એક સોંગ વગાડીને પછી બેન્ડ પાર્ટી બંધ કરશે. બધા ઘણે દૂરથી બી આવ્યા છે, ઠેક સાગબારા સાઈડથી પણ આવ્યા છે. એટલે પાછું બધાએ શાંતિથી ઘરે જવાનું હોય. આપણે શાંતિથી બધા નાચીને એક ગાયન વગાડશે બધા, અને શાંતિથી નાચીને આપણે બધા છૂટા પડીશું. જય આદિવાસી.